બેફામ બોલવાનું તમે બંધ કરો. ચૂંટણી તો મોદી સાહેબ લડે છે, મોદી સાહેબ. અને પર્ટિક્યુલર તમે એક માણસને ટાર્ગેટ બનાવો છો. આદરણીય વિધાનસભાના અધ્યક્ષ એ કોઈ પાર્ટીમાં નથી, એ ચૂંટણી નથી લડતા, કોઈ પાર્ટીમાં નથી, અને છતાં તમે એમને ટાર્ગેટ બનાવો છો. તમે ચૂંટણી તો મોદી સાહેબ સામે લડી રહ્યા છો. તમે શેના માટે ટાર્ગેટ બનાવો છો? વારંવાર એક જ માણસને ટાર્ગેટ બનાવો છો. વિકાસની વાત કરો, વિકાસના નામે ચૂંટણી લડો, પણ તમે વિકાસ કર્યો જ નથી. તમે વિકાસ કરવાની વાત કરો જ ક્યાં? એટલે સૌ અમારા આદરણીય બનાસવાસીઓને વિનંતી કરવી છે કે મિત્રો 7મી તારીખે વોટિંગનો દિવસ છે. ગરમી છે, પણ આપણું વધુમાં વધુ વોટિંગ થાય, ભારતીય જનતા પાર્ટીના નિશાન કમર ઉપર વોટિંગ થાય અને જંગી બહુમતીથી એટલે કે 5 લાખથી વધારે ડોક્ટર રેખાબેન ચૌધરીને જીતાડી અને આ કમરને મોદી સાહેબના ચરણમાં મૂકીએ અને ત્રીજી વખત મોદી સાહેબ વડાપ્રધાન બને અને આ દેશની ધુરા સંભાળી અને વિકસિત ભારતને 2047માં